રામદેવ પીર, જય અલગધણી. ઘણી જગ્યાએ અમે જતા હોય તો ઘણા લોકો એમ કે મોટા મોટા છોલ્લા હોય, મોટા મોટા તિલક કરતા હોય, આમ કરતા હોય તેમ. અરે ભાઈ, તિલકથી શું થાય તમને ક્યાં ખબર છે? જેને ખબર જ નથી તિલક કરવાથી શું થાય. અરે આ અમે જે તિલક કરીએ છીએ ને, ઘણા લોકોને એમ થાય કે આ મોટા મોટા ચાંદલા કરીને આવીએ, પણ અમે જે ચાંદલા કરીએ છીએ, અમે જે તિલક કરીએ છીએ ને, અમારા સદગુરુનું આપેલું છે. હા, આ અમારા સદગુરુનું તિલક આપેલું છે. અને આ તિલક કરવાથી સગળા દુઃખોની એમ કહેવાય કે નિવૃત્તિ થાય છે અને સારા સુખની પ્રાપ્તિ થાય છે. એની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ આદ્ય શક્તિ અક્ષરાતી અને એમાં મંત્રો છે પાછા. આ તિલક ની અંદર મંત્રો છે. મંત્રોથી મંત્ર વગરનું તિલક નકામ. અને કીધું છે કે શ્રીફળમાં પાણી હોય અને શ્રીફળ ચડાવીએ તો શ્રીફળ વગરનું પાણી વગરનું શ્રીફળ નકામું, ચડાવવું નકામું. એટલે મંત્રથી જ તિલક કરવામાં આવે છે. સદગુરુ આપેલું હોય, સદગુરુએ આપણને બોધ આપ્યો હોય, ઉપદેશ આપ્યો હોય કે જ્યારે સંકલ્પ લીધો હોય ત્યારે આ તિલકની બહુ મહત્વ છે. તિલકનું તો બહુ જ મહત્વ છે. ખાલી એમને થોડું તિલક છે, એમ શોખનું તિલક થોડું છે. અરે આ કોઈ પણ બેરખો પહેરતા હોય, હાથે બેરખો પહેરતા હોય, કાં તો માળા હોય. અરે માળા પણ શોખની નથી. અને આ તો ધર્મના શણગારો છે. ભગવો, ભેખ, માળા, તિલક, આ બધું શું છે? ભગવાન, આ બધા પ્રભુ ધર્મના શણગારો કહેવામાં આવે છે. પણ એમાં મંત્ર આરાધનથી જાપ કરતા હોય એ માળા અલગ જ હોય છે. એ માળા અને મંત્ર જાપ કરવાની માળા અલગ હોય. જય રામદેવ પીર, જય અલગધણી.